વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? હવે આજ મારો સૌથી પહેલો પ્રશ્ન હોય છે, કારણ કે તમારો હાલચાલ જાણવો તો જરૂરી છે ને. હવે આજે આપણે ફરી ભેગા થયા છીએ, તો આજના આ વિડિયોની અંદર તો આપણે કોઈ નવું ચેપ્ટર ભણવાના નથી જ. આજે આપણે ભણવાના છીએ શું કે આપણે આખા વર્ષ જે ભણ્યું છે એનું પરિણામ મેળવવું કેવી રીતે. હવે હું તમને વિજ્ઞાન વિષય ભણાવું છું, તો વિજ્ઞાન વિષયની સંપૂર્ણ માહિતી મારે આપવાની હોય તમને. હવે મેં અહીં ચેપ્ટર વાઇઝ ગુણભાર લખ્યા છે. જુઓ, પહેલા, બીજા, ત્રીજા, ચોથા આ રીતે અહીંયા પ્રકરણ લખ્યા છે, આ પ્રકરણ લખ્યા છે, બરોબર. હવે આ જે છે ઓપ્શન સાથેના માર્ક છે, આ ઓપ્શન વગરના. હવે આને તમારે જોવાનું નથી, આને પણ તમારે જોવાનું નથી. આ વિડિયોમાં ખાસ શું છે કે આ વિડિયોની અંદર હું તમને આઈએમપી પણ આપી દેવાની છું. હા, મોસ્ટ આઈએમપી જે છે ચેપ્ટરના, દરેક ચેપ્ટરના આપી દેવાની છું. પરીક્ષા છે તમારી, એક દિવસ આડો છે ખાલી, એમાં પણ હું તમને ટિપ્સ ને એવું બધું આપવાની છું. આજે ને આજે શરૂઆત કરી દો, બરાબર. ચાલો, પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ બધાનો ફેવરેટ ચેપ્ટર છે, બધાને બધું જ આવડે છે. હવે હું વિદ્યાર્થીને પકડીને બી સમજાવીશ કે ભાઈ કેવા વિદ્યાર્થીને કેવું કરવું જોઈએ, બરાબર. ચાલો, બીજું, ત્રીજું ચેપ્ટર, આ ચાર જે ચેપ્ટર છે ને એ છે રાસાયણિક વિભાગના, બરાબર, રસાયણ વિજ્ઞાનના. 5, 6, 7, 8 આ જે ચેપ્ટરો છે, આ છે કેવા આપણા આ ચેપ્ટરો છે બાયોલોજીના, જીવ વિજ્ઞાન. 9, 10, 11 અને 12 આ જે આપણા ચેપ્ટર છે કેવા છે? 9, 10, 11, 12 એ છે આપણા ભૌતિક વિજ્ઞાનના. અને આ જે છેલ્લું છે એ છે આપણા પર્યાવરણ. હવે તમે આ જે માર્ક છે એને ધ્યાનમાં લઈ લો. આ વસ્તુ આપેલી, અલગથી મેન્શન કરેલી હતી મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એની અંદર, એટલે મેં આ લખ્યું છે કે તમને આને થોડું ખ્યાલ આવી જાય. હવે ચેપ્ટર વાઇઝ ગુણભાર જોઈએ ને તો સૌથી વધારે જો મહત્વનું કોઈ ચેપ્ટર હોય ને તો એ છે 5મું ચેપ્ટર. હવે તમને આમાં કંઈ ન ખબર પડે એમ ચોપડી સાથે લાવી છું, એટલે આપણે ચોપડીમાંથી કંઈક વસ્તુ ખોલીને જોવી હોય તો જોઈ શકીએ. હવે હું આપ સૌને કહી દઉં કે શું કરવાનું. સૌથી વધારે આઈએમપી કઈ હોય ને તો આ છે 5મું ચેપ્ટર, 14 માર્ક માટે છે. બીજું, ત્રીજું, 7મું, 11મું, 13મું. હવે આ છે ને ખૂબ મહત્વના ચેપ્ટર. પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ? 26 માર્ક જોઈએ. 26. વિચાર કરો, 80 માર્કનું પેપર, 26 જ માર્ક જોઈએ. આવી જશે, ચિંતા નહીં કરો. ચાલો જોઈએ શું કરવાનું છે. હવે એવા વિદ્યાર્થીઓની સૌથી પહેલા આપણે વાત કરીએ, એવા વિદ્યાર્થીઓ કે જે પરીક્ષાની અંદર ફેલ જ થઈ જાય છે. જે આપણે જે પરીક્ષાઓ આપો છો એની અંદર પ્રથમ, બીજી જે કસોટીઓ આપી એ બંનેમાં તમે ફેલ છો. હવે તમને ઇન્ટરનલના એટલા માર્ક તો આપી દીધા છે કે તમે પાસ થઈ જાઓ, 7-8 માર્ક તમને આપ્યા છે. હવે તમારે શું કરવાનું છે? તમારે આની અંદર ફેલ થાય તો ગયા, આની અંદર જો તમે ફેલ થાય એટલે ગયા. એટલે આની અંદર તમારે ફેલ નથી થવાનું. શું કરવાનું છે સાંભળો. આની અંદર તમે 5મું ચેપ્ટર કરી લો. હું તો કહું ગોખી લો. હું એમ કહું કે વિજ્ઞાન વિષય ભણવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી. કોન્સેપ્ટ સમજવાનો વિષય છે. પણ જો તમને વિજ્ઞાન વિષયમાં રસ નહીં હોય તો કોઈ પણ આવીને તમને ભણાવી લેશે ને તમને નહીં આવશે. કોઈ પણ આવીને ભણાવી લેશે. પણ જો તમને વિજ્ઞાન વિષયમાં રસ પડવા માંડી જાય તો કોઈ પણ ભણાવે, કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય એટલે કોઈ પણ કેવી રીતે પણ પૂછે, કેવી રીતે કંઈ પણ તમને આવડે છે. હવે હું તમને કહી દઉં કે આ જે ચેપ્ટર છે ભણી લો. આની અંદર હું તમને 5મું ચેપ્ટર જે છે આપણું કયું છે? હા, જેની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ જે છે, જેની અંદર પાચન તંત્ર શીખી લો. ઓકે, મૂત્રગાળણની પ્રક્રિયા જે છે એ આખી ઓમિટ થઈ ગઈ છે. એની અંદર આપણે જોવાનું છે કે મૂત્રપિંડનું શું કાર્ય છે, તો એ જે આખું છે તમારું જોઈ લેવાનું છે. આખું ચેપ્ટર જોઈ લો. બહુ આઈએમપી છે. કદાચ તમને પોષણ એમાંથી ન પણ પૂછાય, પોષણ ન પણ પૂછાય. શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તો એની સંભાવના થોડી ઓછી, પણ આખું ચેપ્ટર જોઈ લો. 14 માર્કનું ચેપ્ટર છે ભાઈ.
પાસ થવું છે એની હું વાત કરું, બરાબર? હવે તમને છે ને પાસ થવું છે અને તમે આ ચેપ્ટર અત્યાર સુધી કંઈ નથી કર્યું, મારો વિડિયો જોઈ લો. મેં વિડિયો મૂકેલા છે ને એ વિડિયો આ ચેનલની, તમે આ ચેનલમાં જે નીચે નાનું કરશો ને તો એની અંદર આઇકન આવશે, તમે એને જ્યારે ટચ કરશો આ ચેનલના નામને તો આખી ચેનલ ખુલી જશે. હવે એની અંદર તમને મળી જશે બધા વિડિયો 5મા ચેપ્ટરની અંદર. ઓકે, 3 વિડિયો નાખ્યા છે એની અંદર આખું કવર જેટલું એમપી છે બધું જ આવી ગયું. A to Z ચેપ્ટર તમને કોઈ પણ એમસીક્યુ પૂછે ને જો તમે એ વ્યવસ્થિત જોયા અને કર્યા હોય ને તો થઈ જશે. ઓકે, પાચન તંત્ર મોસ્ટ એમપી છે, નહીં મૂકતા. હવે બીજું કે જેણે કંઈ નથી કર્યું ને એ 7મું ચેપ્ટર તો કરી જાઓ. ચલો, માદા પ્રજનન તંત્ર કરી જ જાઓ, આમ ગોળીને પી જાઓ. માદા પ્રજનન તંત્ર પૂછાશે જ, એવું નથી ચોક્કસ કે 4 માર્કની અંદર આખું તમારે એક્સપ્લેન કરવાનું પૂછાય, આકૃતિ પણ પૂછાઈ શકે, બરાબર? એ જોઈ લો. આ જે ચેપ્ટર છે ને ખૂબ મનુષ્યો છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ જોઈ લો. ખાસ કરીને મનુષ્યનું જોજો અને પેલા જે 4 ભાગો તને અવખંડન ને એ છે ને એ પણ જોઈ લો. એક ઉદાહરણ આવડે ને તો એ ઘણું છે. ઓકે, હવે આપણે જોઈએ તો તમે આ કરી લેશો એટલે તમારા 24 માર્ક અહીંયા થઈ ગયા. ખાલી 24 માર્ક અહીંયા થયા છે. 13મું ચેપ્ટર કરી લો. 13મું ઓઝોન પૂછાય જ, સંભાવના ખૂબ વધારે છે. પેપર મે કે કોઈ ટીચર તમને કે પૂછાશે તો એમણે નથી કાઢ્યું, પણ સંભાવનાઓ અને અનુભવો, બરાબર, એ પણ વસ્તુઓ છે. ઓકે, તો આની અંદર હું તમને કહું કે ઓઝોન સ્તર અને આહાર શૃંખલાની સંભાવના કરી. આ તો નાનું ચેપ્ટર, બહુ મોટું ચેપ્ટર નથી, આપણે બહુ મોટું ચેપ્ટર છે જ નહીં. 13મું ચેપ્ટર જે છે આહાર શૃંખલા કરી લો. ઓકે, અને એ પણ કરી લો. ઓઝોન સ્તર ની રચના, જૈવ વિશાલન 2 માર્કમાં પૂછાઈ શકે, 3 માર્કમાં પણ પૂછાઈ શકે. જૈવ વિશાલન શું છે એના ઉપાય પણ પૂછાઈ શકે અને એમાં તમારે જૈવ વિશાલનનો આખું જે ટોપિક ને આખું બધું ભણાવેલું જ છે, એ જોઈ લો. ઓકે, આ એક ચેપ્ટર કરી લો જેણે કંઈ નથી કર્યું એમના માટે. ઓકે, કેટલા માર્ક થયા જુઓ, 14 10 10 કેટલા થયા? 34 માર્ક. હજી આપણે જોઈએ છે. હવે સહેલામાં સહેલું એક ચેપ્ટર કોઈ આપણે કરી લઈએ. શું કરી લઈએ બોલો? ચલો, કયું ચેપ્ટર કરીશું? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. કે શું આ કેવી રીતે સહેલું ચેપ્ટર તમે કહો છો? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. હવે તમારે શું કરવાનું છે? ચલો, 34 માર્ક તો આપણે અહીંયા થઈ ગયા. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કેવી રીતે ભૂલે માણસ? ઓકે, તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કરી નાખો બસ. માનવ આંખ રંગબેરંગી દુનિયા કરી નાખો. હવે તમે કહેશો કે એ તો બહુ અઘરું ચેપ્ટર છે, આમ છે. નહીં, અઘરું ચેપ્ટર નથી. આ તમારી જે ધારણા છે ખોટી. કેમ? એની અંદરથી શું પૂછાય પાછું હું તમને એ પણ કહી દઉં કે એની અંદરથી સંભાવના. ઓકે, આપણે શું કાઢીએ હંમેશા? ગણિતની સંભાવના. તો ચલો, આની અંદર શું પૂછાશે? સંભાવના. હું તમને કહું પ્રશ્નો કે આંખની ખામી, આંખની, બરાબર, હાઇપરમેટ્રોપિયા, માયોપિયા. ઓકે, પછી આપણે બાયફોકલ લેન્સ લગાવતા હતા, યાદ કરી લો. સમસ્યા ઉકેલ અને પ્રશ્ન જોઈ લો. ચાલો, એ પણ ભણાવેલું છે. ઓકે, એ પણ ભણાવેલું છે, બધી જ વસ્તુ ભણાવેલી છે. તો આ કરી લો પ્લીઝ. ઈઝી છે, ખૂબ ઈઝી છે. ખૂબ ઈઝી છે. આ એટલું તો તમે કરી લો. ઓકે, હવે હું તમને કંઈક બીજી વસ્તુ બતાવું. હવે હું જે છે મારી પાસે એક પેપર પહેલાથી પડેલું છે. હવે હું તમને આની અંદરથી કહી દઉં કે આની અંદર કયા કયા પ્રશ્નો લખેલા છે. તો સેક્શન ડી માં આપણે જોઈએ, એમાં આપણે મહત્વ આપવાનું વધારે છે. 20 માર્કનું સેક્શન જે છે એમાં મોટા પ્રશ્નો પૂછાય, બરાબર. તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ કયા ચેપ્ટરમાં આવે આપણા? ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસ. ચલો, તમને એવું લાગે કે નહીં આ અઘરું છે, રહેવા દો. તો પ્લાસ્ટર ઓફ પેરિસ તમે આ બીજું ચેપ્ટર કરો. ચાલો, કાં તો આ તો તમારે કરવાનો 1 2 અને 3. આ તો કરવાના જ. આ ને હા, આમાંથી જે તમને સહેલું લાગે એ કરો. ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે?
પછી છે મનુષ્ય પાચન તંત્રની આકૃતિ. મેં તમને કીધેલું બરાબર, જ્યારે મેં પરીક્ષા આપેલી ને, મેં પ્રેક્ટિસ પેપર પણ લખેલા તો ત્યારે આ પ્રશ્ન હતો. એની પહેલાનું આ પેપર છે. જ્યારે મેં પરીક્ષા આપેલી એના પણ 2 વર્ષ પહેલાનું, એટલે તો 3 વર્ષ થઈ ગયા છે આને. ઓકે, 3 વર્ષ થઈ ગયા છે આ પેપરને. એની અંદર પણ મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ છે જ. અમીબામાં પોષણ ની ક્રિયા જણાવો. ચલો આ આપણને ખબર છે. ચલો અમીબામાં પોષણ એકદમ ઈઝી છે. પેલા ખોટા પગ બનાવી દેવાના અને બનાવી દેવાનું. ઓકે, પ્રકાશ વિભાજન પ્રિઝમ દ્વારા. પ્રિઝમનું પ્રકાશ વિભાજન એ પણ આપણે જોયેલું હતું. ઓકે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને હું મેં કહી દીધા છે. જે લોકોએ કંઈ જ નથી કર્યું અત્યાર સુધી, તમે કંઈ જ નથી કર્યું અને પહેલા બીજી પરીક્ષામાં પણ એકદમ ફેલ થયા છો, એવી સિચ્યુએશન છે તમારી, બંનેમાં ફેલ થયો, આ 3 ચેપ્ટર કરી લો, પાક્કા કરી જ લો. અને આ કરી શકો અથવા એ બંનેમાંથી કોઈ એક. ચાલો હું તમને કહું કયો. 5મું ચેપ્ટર જૈવિક પ્રક્રિયાઓ કરો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ કરો, અને 13મું ચેપ્ટર કરો. ઓકે, 13મું ચેપ્ટર કયો છે? આપણું પર્યાવરણ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, અથવા તો બીજું જે આપણું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર. એ બંનેમાંથી કોઈ પણ એક કરી નાખો. બંને કરી નાખો તો બહુ સારું તમારું રિઝલ્ટ આવી જશે. આટલું ઇનફ નથી. હું તમને આગળ અમુક ટિપ્સ આપીશ, એ તમે જોયા વગર નહીં જતા. હવે એવા વિદ્યાર્થીઓ કે જેમણે અત્યાર સુધી થોડું ઘણું કર્યું છે, એવરેજ સ્ટુડન્ટ. આ તો એવા સ્ટુડન્ટની વાત છે કે જેમણે અત્યાર સુધી કંઈ જ નથી કર્યું, કંઈ જ એમનાથી નથી થયું. ઓકે, કંઈ એમણે યાદ નથી કર્યું. આવા વિદ્યાર્થીઓને મેં કહી દીધા 5 ચેપ્ટર, 4 એમાંથી કરવાના છે અને એક તમે અથવા ચેપ્ટર બી અથવામાં કાઢ્યા. ચલો 13 માંથી તમે 5 ચેપ્ટર તો કરી શકો ને. ઓકે, ચલો હવે જે એવરેજ સ્ટુડન્ટ છે, આ તો ખાલી પાસ થવા વાળા છે. બાકી જે એવરેજ સ્ટુડન્ટ છે, જે 35-40 માર્ક લઈ આવે, 50 માર્ક બી લઈ આવે, 50-60 વાળા બી એવરેજ જ હોય. ઓકે, એવરેજ હોય 65 સુધી વાળા બધા, 80 માંથી 65 સુધી એવરેજ. ઓકે, તો એવા જે વિદ્યાર્થીઓ છે કે જે પાસ તો થઈ જાય છે, પાસ એમનું ગમે એમ થઈ જાય છે, બટ એ લોકો છે ને સારા માર્ક નથી મેળવી શકતા, એવરેજ સ્ટુડન્ટ છે. તો એ સ્ટુડન્ટે પણ પોતાનું રિઝલ્ટ જે છે કાયમ રાખવું છે, સુધારવું છે. તો બોર્ડની પરીક્ષા માટે તમે કયા ચેપ્ટર કરો એ હું તમને કહી દઉં. હવે મેં આ લોકોને જેટલા પણ ચેપ્ટર કીધા છે, એવરેજ સ્ટુડન્ટ્સને પણ એ તો કરવાના જ. 1 2 3 4 5 હું તમને આ એક ચેપ્ટર હજી આપ્યું 6. અને 9મું ચેપ્ટર જો તમે કરી શકતા હો તો એ પણ કરો. તો બીજું, ત્રીજું, 5મું, 7મું, 9મું, 10મું ને 13મું. જો સહેલા ચેપ્ટર શોધીને આપું છું, સહેલા પણ અને સારા માર્ક વાળા પણ. બધા ચેપ્ટર સહેલા છે. જો હું તમને એમ પણ કહી દઉં કે આમ તો આનો પણ વેટેજ સારો છે, એ પણ કહી દઉં કે આ કરી નાખો, આ બી કરી નાખો, એવું કંઈ નહીં. હું તમને એ કહીશ કે જે સહેલા ચેપ્ટર છે, આ ચેપ્ટર સહેલા છે. જુઓ તમે, એક બીજું ચેપ્ટર કરવાનું છે એસિડ બેઝ અને ક્ષાર વાળો. કે એમાં તમે પીઓપી ભણશો અને બધી વસ્તુ. ઓકે, કઈ વસ્તુ કેવી રીતે નિર્માણ પામે એ તો પૂછાય. તમે કન્ફ્યુઝ નહીં થતા. મેં બહુ સારી રીતે ભણાવ્યું છે આ વસ્તુને. ઓકે, વિડિયો જોઈ લો, ડાઉટ નહીં રાખો બસ. ત્રીજું ચેપ્ટર જે છે આપણે ધાતુ અને અધાતુ ભણ્યા છીએ, એ પણ કરી લો. જો ચોથું ચેપ્ટર છે 6 માર્ક, એમાં માથું મારવાની કોઈ જરૂર જ નથી. એમાં કોઈ માથું મારવાની જરૂર નથી. 5મું ચેપ્ટર કરી લો, જૈવિક પ્રક્રિયાઓ, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. 9મું જે આપણું ચેપ્ટર છે વક્રીભવન, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એ કરી લો. 10મું ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એ પણ કરી લો. અને આપણું પર્યાવરણ. ઓકે, આટલું કરી લો એટલે ઘણું છે. તમે કેટલા બધા માર્ક લઈ આવશો, ગણો તમે. 1 2 3 44 અને 50 60. ઓકે, આટલું કરી લેશો ને તમે 65 માર્ક આરામથી લઈ આવશો. ઓકે, હવે તમને એવું લાગે છે કે ચલો આમાંથી એકાદું ચેપ્ટર અઘરું છે, વધારે તો વિદ્યાર્થીઓને કદાચ ને આ
કાં તો આ બેમાંથી આ અઘરું લાગતું હશે, એ એકાદું ચેપ્ટર તમે રહેવા પણ દો તો પણ આરામથી તમે 50-55 માર્ક લઈ આવશો. પણ જેટલું કહું છું એટલું હરખી રીતે તો કરજો. ઓકે, ઓછામાં ઓછું કહીશ પણ હરખી રીતે કરવાનું. એટલું કરી નાખો એટલે તમારું રિઝલ્ટ ખૂબ સારું આવશે. તમે આરામથી 55 થી 60 માર્ક લઈ આવશો. એકાદું ચેપ્ટર છોડી દેશો ને તો બી તમારા 55 માર્ક તો આવી જશે. તો તમે 50 માર્કનો ટાર્ગેટ રાખ્યો હોય એટલે 55 તો તમારા આરામથી આવી જશે. ઓકે, જે અબવ એવરેજ છે એ આ બધું જ કરજો. અબવ એવરેજ એટલે 60-65. ઓકે, જો તમે 55 થી 65 વાળા છો, 55, 60, 65 વાળા છો તો પ્લીઝ બધું જ કરો. જેટલા મેં અહીંયા આ ચેપ્ટરમાં ટીક કર્યા છે તમારા એવરેજ અને અબવ એવરેજ વાળા બધું જ કરો. હવે વાત કરીએ એવા સ્ટુડન્ટ્સની કે જેમનું બધું થઈ ગયું છે. મારા જેવા કોઈ સ્ટુડન્ટ્સ કે જે શરૂઆતમાં થોડી તૈયારી કરે છે ને એમનું થોડું જ હવે બાકી હશે. હવે હું મારી વાત કરું તો મારા સમયે મેં વિજ્ઞાનમાં પહેલા 76 અને પછી 79 માર્ક મારા આવેલા. તો 79 માર્ક આવ્યા, 1 માર્ક મારો કપાણો પણ. અને હવે આજે ત્યારે હું તમને શું સલાહ આપું ખબર, મેં 1, 2, 3 આ ચોથું ચેપ્ટર, 11મું, 12મું. હવે મને આ ચેપ્ટર કેવા અઘરા લાગતા, કન્ફ્યુઝિંગ લાગે, અઘરા લાગે અને આ ચેપ્ટર વખતે હું એબ્સેન્ટ હતી. તો આવા સમય શું થાય કે જો તમારી સાથે પણ એવું હોય કે એકાદું ચેપ્ટર તમને નથી આવડતું અને તમને એમાં રસ પણ નથી, આ વિદ્યુત વાળા ચેપ્ટરમાં મને શરૂઆતથી રસ નથી અને કાર્બન વાળા ચેપ્ટરમાં પણ મને કોઈ રસ નથી, તો મને રસ પણ નથી અને મને એ ચેપ્ટર આવડતા પણ નથી. એટલે આ ત્રણેય ચેપ્ટર જે હતા મેં છોડી દીધેલા. મેં આ ચેપ્ટર ભણેલા એટલે એવું ભણેલા હતા પણ જ્યારે મેઇન પરીક્ષાની તૈયારી કરવાની વારી આવી ને તો એ સમયે આ ચેપ્ટર ત્રણેયને મેં સાઈડમાં મૂકી દીધું. ભાઈ હું 10 જ ચેપ્ટર કરીશ પણ હરખી રીતે કરીશ. તો તમારે બધા ચેપ્ટર કરવાના, આ 3 ચેપ્ટર છોડી શકો. હવે તમને એવું પણ હશે કે ચલો એકાદું ચેપ્ટર મને ચલો આ તો આવડે છે, આ આવડે, આ બંને આવડે છે, પણ આ ત્રીજું મને આ નથી આવડતું, આ નથી આવડતું. તો 2 ચેપ્ટર તમે આરામથી 2-3 ચેપ્ટર, હું તો કહું 3 ચેપ્ટર બી તમે છોડી શકો, 70 માર્ક લાવી શકો. શું 3 ચેપ્ટર છોડીને 70 માર્ક લાવી શકો તમે? જે એવા સ્ટુડન્ટ જે બધું કરી દીધું છે એ લોકો શું કરશે, હવે છેલ્લા દિવસે તમારે શું કરવાનું છે એ હું તમને કહી દઉં કે છેલ્લા દિવસે શું કરવાનું છે. બધું વસ્તુ એક વાર જોઈ જાઓ પ્લીઝ. વિડિયો તમને એવું લાગે ને તમે મારા ચેનલ પરથી વિડિયો લઈ લો અને એ વિડિયો જોઈ લો. પછી જો તમને આકૃતિ ના આવડે તો એક વખત આકૃતિ તમારી પોતાની દોરેલી, કાં તો તમારા પાસે ગાઈડ હોય તો ગાઈડની, કાં તો પછી નોટમાં તમે દોરી છે એ આકૃતિઓ જોઈ જાઓ. આઈએમપી આકૃતિ ખાસ જોઈ જાઓ, જેમ કે માદા પ્રજનન તંત્ર મેં તમને કીધું તેમ, પાચન તંત્ર, એ બધું ફટાફટ જોઈ જાઓ. ઓકે, અને 3 ચેપ્ટર નહીં કરશો ને તો બી 70-72 માર્ક લઈ આવશો. બાકીના હરખી રીતે કર્યા હશે તો એક ચેપ્ટરના મેં 4 વાર રિવિઝન કર્યા છે. તમે આટલું બધું નથી કર્યું તો પણ વાંધો નહીં, કે આનાથી વધારે કર્યું છે તો કોંગ્રેચ્યુલેશન્સ. પણ તમે જો આટલું પણ નથી કર્યું ને તો કાંઈ વાંધો નહીં, તમે જેટલું કરો ને ઓછું કરો પણ ધ્યાનથી અને ભૂલી ન જાઓ. એવી રીતે એકદમ નર્વસ નહીં થતા. જો તમારું વિજ્ઞાન બહુ સારું નથી તો પણ એકદમ નર્વસ થઈને પરીક્ષા આપવાનો કોઈ મતલબ નથી. નર્વસ થશો તો રિઝલ્ટ ડાઉન જશે, તમારું રિઝલ્ટ સુધારવાનું તો નથી જ. ઓકે, આ થઈ ગઈ ગુણભારની વાત અને એવરેજ અને અબવ એવરેજ અને જે ખૂબ ઓછા માર્ક લાવે એવા સ્ટુડન્ટ્સ અને જે ખૂબ હોશિયાર છે. ઓકે, એવા સ્ટુડન્ટ શું કરવાનું છે, એકદમ ટોપર છે એમને પણ શું કરવાનું છે કહી દીધું. 2 થી 3 ચેપ્ટર છોડી દેશો તો બી 70 થી વધારે માર્ક લેવો, 70, 72, 75 પણ પહોંચી જાઓ. ચાલો ઓકે, હવે આપણે જોઈએ ગુણભારની તો આપણે વાત કરી લીધી. હવે આપણે જોવાનું છે આઈએમપી. આઈએમપી વિશે હવે આપણે જોઈએ તો સ્ટુડન્ટ સૌથી વધારે જો કોઈની રાહ જોતા હોય તો એ છે આઈએમપી, કે ટીચર આઈએમપી ક્યારે આવશે. હવે હું તમને જે આઈએમપી આપવાની છું એ મેં પીડીએફ બનાવી દીધેલી છે અને પીડીએફ ની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે. ઓકે, તો
ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે લિંકને ખોલો. હવે આ પીડીએફ માં તમે શું શું કરશો પહેલા તમે એ પીડીએફ જોવા પહેલા સમજી લો. 1 માર્કના પ્રશ્નો છે, 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના છે અને 4 માર્કના છે. હવે જે ચેપ્ટરમાંથી જે માર્કના આવે છે એ જ હવે તમે નથી કરતા ને એવા ચેપ્ટરને સાઈડમાં મૂકી દો. જે ચેપ્ટર નથી કરવાના એ ચેપ્ટરને મૂકી દો સાઈડમાં, કોઈ કામ જ નથી, જોવું જ નથી. કેવા પ્રશ્નો છે એ ન જોવા પડે. ઓકે, હવે ધારો કે તમે કોઈ ચેપ્ટર નથી કરતા, મેં ચોથું ચેપ્ટર નહીં કરેલું, તો તમે એની તૈયારી બહુ ડેપ્થમાં નથી કરવા માંગતા, તો ઓવર તો તમે એ ચેપ્ટરમાં એક એક માર્કના પ્રશ્નો તો એટલીસ્ટ જોઈ જાઓ. ઓકે, એમસીક્યુ આપેલા છે ને અને એક એક માર્કના પ્રશ્નો પણ આપેલા છે, તો એ જોઈ જાઓ. ઓકે, આ કોઈ બહુ અનુભવી વ્યક્તિઓએ આ જે આઈએમપી ની જે પીડીએફ છે ને એ બનાવેલી છે. હવે એના સોલ્યુશન જો તમે લખીને નહીં કરો, હવે સમય એટલો બધો છે તમારી પાસે કે તમે એક એક પ્રશ્ન લખો છે નથી, તો આવા સમયે એક એક પ્રશ્ન લખવા નહીં બેસવાનું. આવા સમયે આપણે શું કરીશું, ફટાફટ જેમ કે ક્વેશ્ચન છે ને ગોતવામાં ટાઈમ પાસ પણ નહીં કરવાનો, પણ ક્વેશ્ચન મળતો ગયો વાંચતા ગયા. ઓકે, એટલે પહેલા પેજે તમે જોશો એ જ ચેપ્ટરનો છેલ્લો પેજ ખોલશો ત્યાં તમને મળશે, પછી પાછું પહેલા બીજા પેજે જોશો, પછી છેલ્લું જોશો, કન્ફ્યુઝ, ટોટલ કન્ફ્યુઝ. એટલે હવે સમય શું છે કે તમારી પાસે જેટલો સમય છે ને એને સદુપયોગ કરો. 2 માર્કના પ્રશ્ન જોશો, જોઈ જાઓ. હવે તમે ઓલરેડી પોતાનું પેપર જોઈ ચૂક્યા છો કે તમારા માર્ક ક્યાં કપાય છે. હવે જે એકદમ એવરેજ થી પણ ડાઉન છે કે જે પાસ પણ નથી થતા, એવા જે તમે એવા સ્ટુડન્ટ્સ છો તો એમાં કઈ વાંધો નહીં. અમુક વિષયોમાં આપણે ન પણ આવડતું હોય, અમુક વિષયમાં આવડતું હોય પણ આપણને રસ જ ન હોય કે આ વિષય તો નથી જ ભણવું, ને એવા સમયે આવું પ્રોબ્લેમ્સ થાય છે. કઈ નથી, જો તમને વિજ્ઞાન વિષયની અંદર આવા પ્રોબ્લેમ થતા હોય તો તમારે શું કરવાનું છે કે એ જે ચેપ્ટર જે તમે કરો છો ને ખાલી એ ચેપ્ટરના જેટલા પણ આઈએમપી છે જોઈ જાઓ, એટલું જ બસ, બીજું કંઈ નહીં. એના જે સોલ્યુશન છે કાં તો તમને ગાઈડમાં મળી જશે, તમે નોટ મટીરિયલમાં તમે શું વાપરો છો, નોટ વાપરો છો ને પોતાની નોટ કાં તો ચોપડી, અને ચોપડીમાંથી જે ટીચર તમને જે સ્કૂલમાં પણ ભણાવતા હોય તો એ પણ લખાવતા હોય, બસ એ જ છે તમારો સોર્સ. શું છે સોર્સ? સોર્સ માટે તમારી પાસે બહુ બધી બુક હોવી જરૂરી નથી. એક બુકને બહુ વાર વાંચો, બહુ બધી બુક ભેગી કરીને ન વાંચો કાંઈ, એના કરતાં તો એક બુકને ઘડીએ વાંચો. ઓકે, તો તમારી નોટમાં પણ તમને જવાબ મળી જાય, તમને પાઠ્યપુસ્તકમાં મળી જાય, આકૃતિ છે એમાં મળી જાય. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક બધા જ પ્રશ્નો છે. અને જે ચેપ્ટર નથી કરતા ને પ્લીઝ એના પ્રશ્ન જ નહીં જોતા, નકર તમને અંદરથી એવું લાગશે કે ચલો આ તો મને આવડતું નથી, આ જ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. જે કરો છો એના પર ધ્યાન આપો, જે નથી કરવાના ને એને ભૂલી જાઓ. તો ચોથું ચેપ્ટર નથી કરવાના, તમે જોશો KOOH આ શું છે મને તો ખબર જ નથી, એટલે તમે ત્યારે ટેન્શનમાં મુકાઈ જાઓ છો. એ બધું મૂકી દો. હવે આપણે જોઈએ કે આ આઈએમપી ની જે પીડીએફ છે લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી. ડિસ્ક્રિપ્શન કેવી રીતે ખુલે? હવે જે તમે યામે ટાઇટલ લખેલું હોય, વિડિયોનો જે ટાઇટલ હોય એના પર તમે જ્યારે ક્લિક કરો ને ત્યારે એક પેજ ખુલે, તેની અંદર તમને નીચેની તરફ લિંક હોય ને એટલે એ મોટા ભાગે બ્લુ કલરમાં હોય, તો આ લિંક પણ બ્લુ કલરમાં હોય એટલે તમે એને ખોલશો એટલે આખી પીડીએફ ખુલી જશે. ઓકે, હવે તમારે એ શું કરવાનું, એ લિંકને તમે કોપી કરી શકો છો અથવા તો તમે એમાંથી ડાયરેક્ટ પણ ખોલી શકો છો અને ખોલો અને એ જે પીડીએફ છે ને એ તમે કરો. એ પીડીએફ ખૂબ અનુભવી વ્યક્તિઓ દ્વારા બનેલી છે. હવે આઈએમપી પછી વારી છે ટિપ્સની, તો ચાલો ટિપ્સ જોઈ લઈએ. મેં જે ટિપ્સ વાપરી એ જ હું તમને આપવાની છું કે જે મેં ખરેખર વાપરી છે, વાપરીને જોઈ હોય, ઇમ્પ્લિમેન્ટ હું મારા પર કરું અને એનું જો રિઝલ્ટ મળે તો જ હું તમને કહું ને. તો ચાલો હવે ટિપ્સ જોઈએ. વિજ્ઞાનમાં આપણે શું એક માર્કના પ્રશ્નથી શરૂઆત કરી દઈએ. ચાલો 1 માર્કના પ્રશ્ન ઉતારતા નહીં પ્લીઝ. પ્રશ્ન નથી ઉતારતા, આપણે પ્રશ્ન ઉતારવા નથી બેઠા, જવાબ લખવા બેઠા છીએ. પ્રશ્ન ઉતારવાનું કોઈ 2 માર્ક નહીં આપી દે પ્રશ્ન ઉતાર્યા હશે તો, બરાબર? એટલે જવાબ લખો ફટાફટ, નંબર મારો જવાબ લખો, નંબર મારવાનું પાછું નહીં ભૂલવાનું. ઓકે, 1 માર્કમાં નંબર મારો, ડાયરેક્ટ જવાબ લખવાનો છે, ડાયરેક્ટ જવાબ. એમસીક્યુ હોય, 1 માર્કના ક્વેશ્ચન હોય, 1 લાઈનનો ક્વેશ્ચન હોય, વ્યાખ્યા પૂછાય, કંઈ પણ પૂછાય,
ચાલો તમને વ્યાખ્યા પૂછાઈ જાય ને, તો ધારો કે તમને પ્રજનનની વ્યાખ્યા પૂછાય તો 1 માર્કમાં પૂછાય તો પણ પ્રજનન આમ લખીને પછી નીચેથી એરો મારીને તમે વ્યાખ્યા, અને અહીંયા 5 નંબરનો પ્રશ્ન છે તો 5 નંબર લખી નાખો. ઓકે, આ છે આવી રીતે તમે લખો, અલગ સેક્શન અલગ પેજ પર. કન્ફ્યુઝન નહીં થવું જોઈએ, ચેકરને કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. એને એટલું કમ્ફર્ટ આપો ને, જે ચેકર છે, જે શિક્ષક આપણી ઉત્તરવહી ચેક કરવાના છે, એને ખૂબ કમ્ફર્ટ આપો કે તમે મારા કરતા સહેલી ઉત્તરવહી ચેક જ ન કરી શકો, મારા કરતા સહેલી તમને જડી જાય જવાબ એવી ઉત્તરવહી છે જ નહીં. હવે જોઈએ 1 માર્કના પ્રશ્નોમાં તો આટલું જ છે. છૂટું એક લાઈન છોડીને લખો, સવાલ નહીં ઉતારતા, ડાયરેક્ટ જ જવાબ લખો. સવાલનો પરચો હોય ટીચર લોકો પાસે, બરાબર. હવે 2 માર્કના પ્રશ્નની અંદર હું તમને કહું શું કરવાનું છે કે એની અંદર તમને બોર્ડની પરીક્ષા તમે ત્યાં જાઓ ને તો તમને લખવાની ના પાડે, બહુ લખવાનું નહીં, પણ તમે ટીક તો કરી શકો ને પેન્સિલથી. મેં તો પેનથી પણ કર્યા છે. પેન્સિલથી તમે ટીક કરી દો કે ચલો આ પ્રશ્ન 15 મિનિટનો તમને ટાઈમ આપે ને તો કયા પ્રશ્ન આવડે છે ને એના પર ફોકસ કરો. આવડે છે, આવડે છે, આવડે છે, ચલો પહેલાથી ટીક કરી દો અને એને સિક્વન્સમાં લખો. અલગ સેક્શન અલગ પેજ. જ્યારે તમે બી માં પહોંચો, કોઈ પણ તમને પ્રશ્ન પૂછ્યો હોય ને કે આનો અર્થ શું થાય છે, ઓકે, કોઈ પણ વસ્તુના વિશે તમને માહિતી માંગી હોય તો પહેલા શું, જેમ કે કોઈ વ્યાખ્યા લખવાની છે તો વ્યાખ્યા લખો. એની પછી તમને ઓના ઉદાહરણ યાદ છે તો ઉદાહરણ લખો. એટલે વ્યાખ્યા લખો, પછી તમને ઉદાહરણ યાદ હોય એટલે ઉદાહરણ લખો. અને તફાવત એ પણ તમે જુઓ, તફાવત કેવી રીતે લખવાનો. આમ વચ્ચે એક ટોપિક અહીંયા, એક અહીંયા, ઓકે. આમ એરો મારતા જાઓ, નંબર આપી શકો, એરો મારી શકો. હવે જ્યારે તમને તફાવત પૂછાય ને તો બંને વસ્તુની વ્યાખ્યા, હવે તમને ધારો કે એક વસ્તુની વ્યાખ્યા યાદ નથી, આની વ્યાખ્યા યાદ છે, આની નથી. આને તમને ખબર છે, કોન્સેપ્ટ ક્લિયર છે, પણ વ્યાખ્યા લાઈન બાય લાઈન યાદ નથી, તો પોતાના શબ્દમાં લખો. આને જોઈને લખી શકો આના વિરોધમાં શું છે, કદાચ આના આધારે તમને વ્યાખ્યા આવી જાય. આનું આ બેઠું નહીં મારતા, ઓકે. તો એને ધ્યાનમાં રાખો. તમને બે ઉદાહરણ આપી શકો તો 2 ઉદાહરણ આપો. 2 માર્કના પૂછાય 3 ટોપિક લખો. ઉદાહરણ આપો, 1 લક્ષણ આપો, ટોપિક લખો, પતી ગયું. ઉદાહરણમાં તમે તફાવતમાં આ લખવાનું. પછી આકૃતિ. તો તમે કહેશો કે ભાઈ 2 માર્કના ક્વેશ્ચનમાં કોણ આકૃતિ દોરે? ભાઈ દોરવાની. 2 માર્કના પ્રશ્નમાં પણ તમે આકૃતિ દોરી શકો. હવે તમને એવું પૂછાય કે પ્રજનનના પ્રકારો લખો, આવું તો ભાગ્યે જ પૂછાય. તો હું એક્ઝામ્પલ આપી દઉં કે પ્રજનનના પ્રકારો. તો અહીંયા લખો પ્રજનનના પ્રકારો. અહીંયા ઓકે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અને પછી તમારે અહીંયા લિંગી પ્રજનનની વ્યાખ્યાને આકૃતિ બની શકે આવી દોરી શકો તો આવી દોરો પ્લીઝ. જેના ટોપિક છે એની આવી આકૃતિ દોરો. એકના 2 પ્રકાર છે, 4 પ્રકાર છે તો આવી આકૃતિ દોરો. પ્રકાર નથી, ટોપિક વાઇઝ છે તો લાઈનથી ટોપિક દોરો. હવે તમે છે શું કરો છો ખબર, આમ સ્કેલ લેશે, દોરશે, એમ સમય લાગે છે, એવું લાગે છે સમય. પેન્સિલ તો તમે સાથે રાખો ને, સ્કેલની કોઈ જરૂર નથી. આવી લીટી દોરી દો. ચલો હું તમને બને તો આનું એક ઉદાહરણ હું તમને બતાવું. આ ઉદાહરણ મારી નોટનું છે, જે મારી હાલની 11મા ધોરણમાં છું તો એ નોટનું છે. પણ અહીંયા તમને હું જે બતાવીશ એના પરથી તમને થોડો ખ્યાલ તો આવી જશે. એમ ઉપરથી તમને ખ્યાલ તો આવી જશે કે કોઈના પ્રકાર હોય ને તો એ પ્રકાર તમે કેવી રીતે દર્શાવી શકો. હવે તમારી પાસે તમે સ્કેલ કાઢો ને દોરો, એના કરતાં તમે આમ આ પ્રકારની ક્રિસક્રોસ વાળી લાઈન દોરશો ને તો પણ ચાલશે. તમે જોયું કે આ રીતે તમે કોઈના પ્રકાર હોય તો આવી રીતે કોષ્ટક પાડીને લખો. હવે જો 3 માર્કની અંદર સવાલ, 3 માર્કના જ્યારે તમે સવાલ લખો તો સ્વાભાવિક રીતે એ સવાલ મોટા હોવાના. કેટલા મોટા હોવાના? એ 1 પેજ, પોણું પેજ જેટલા તો હોવાના જ, એટલીસ્ટ અડધા પેજના તો હોવાના. હવે આપણે કંઈ ક્વોન્ટિટી છે ને નથી લખવાનું વિજ્ઞાનની અંદર કે આપણે 4 લીટી ભરવી છે, 5 લીટી ભરવી છે તો આપણે કંઈ પણ લખી દઈએ, કાં તો વધારીને લખી દઈએ. નહીં, આ તો હું તમને ખાલી એક લોજિક આપું છું. વિઘટન
ધારો કે પ્રથમ ચેપ્ટરનો જ પ્રશ્ન પૂછ્યો કે વિઘટન પ્રક્રિયા સમજાવો, તો વિઘટન પ્રક્રિયા અને એના પ્રકાર સમજાવો આ પ્રશ્ન ધારો પૂછાય તો તમે શું કરો? તો તમારે એવા સમયે શું કરવાનું, અહીંયા વિઘટનની વ્યાખ્યા લખો, પછી વિઘટનનું સામાન્ય સૂત્ર લખવાનું. કેવું સામાન્ય સૂત્ર હોય? A B C D. હવે આમને કોઈ અહીંયા ઉદ્દીપક આવે ને ઉદ્દીપકને કારણે A B બધું અલગ અલગ થઈ જાય તો આ એનો સામાન્ય છે, બરાબર? આ રીતે લખો, કોઈ ઉદાહરણ નહીં આપો ત્યાં, આ રીતે લખો. એની પછી તમે એના પ્રકારો, ચાલો ઉષ્મયી વિઘટન, વિદ્યુત વિઘટન, ઓકે, પ્રકાશીય વિઘટન. તો એના આમ વિઘટન પ્રક્રિયાના પ્રકાર, વિઘટન પ્રક્રિયાના પ્રકારો. એની પછી આ તો મને પ્રશ્ન યાદ છે કારણ કે આ પ્રશ્ન તો મેં મારી જાતે લખેલો છે એટલે મને ખબર છે. ઉષ્મીય વિઘટન અહીંયા લખો અને અહીંયા વિદ્યુત વિઘટન. આ તો એક્ઝામ્પલ આપું છું તમને. વિદ્યુત વિઘટન, ત્યાર પછી તમે અહીંયા લખો પ્રકાશીય વિઘટન. હવે ઉષ્મીય વિઘટન અલગથી તમે નીચે એક ટોપિક પાડીને લખો ઉષ્મીય વિઘટન, અહીંયા વ્યાખ્યા લખો, ત્યાર પછી અહીંયા ઉદાહરણ લખો, અહીંયા હીટનું સિમ્બોલ દોરો, ઓકે. વિદ્યુત વિઘટન તો એની પછી નીચે 3 લીટી છોડીને 3-4 લીટીમાં આ આવે, 1-2 લીટી છોડીને વિદ્યુત વિઘટન શરૂ કરો, બરાબર છે? આ રીતે તમે છૂટું છૂટું લખો. એવું પણ નહીં કે બહુ વધારે છૂટું લાગે, પણ માપનું કોકે તમારા ગંદા અક્ષર હોય ને એટલે સુવાચ્ય ન હોય તો પણ સામેવાળી જે વ્યક્તિ છે, જે શિક્ષક તમારા પેપર તપાસવાના છે ને, એમને એવું લાગવું જોઈએ કે ના ચોખ્ખું લખવાનો પ્રયત્ન કર્યો છે, વંચાય એવું લખવાનો પ્રયત્ન કર્યો છે. હવે મારા અક્ષર પણ ખૂબ સારા નથી, મારા અક્ષર ખૂબ સારા નથી અને દરેક એવું જરૂરી નથી હોતું કે દરેક ટોપરના જેટલા પણ ટોપર હોય બધાના અક્ષર સારા જ હોય, જરૂરી નથી. પણ અક્ષર બધાના સારા હોય કે બધાના ખરાબ હોય, તમારે લખાણ તમારું કેવું છે એના પર ધ્યાન રાખો. વ્યવસ્થિત અક્ષર છે, તમને મેં જે અત્યારે તમને નોટ બતાવી એની અંદર તમે જોઈ શકો છો કે અક્ષર બહુ સુંદર નથી, બહુ ખરાબ પણ નથી, સામાન્ય રીતે કોઈ વ્યક્તિ વાંચી શકે અને એને વ્યવસ્થિત લાગે એમ. તમારે એવા જ અક્ષરમાં લખવાનું છે. તમારા અક્ષર બહુ સારા નથી, ડોન્ટ વરી, કોઈ ચિંતા જની જરૂર જ નથી બહુ સારા અક્ષર, સામાન્ય અક્ષર છે, વાંધો નહીં, છૂટું લખો, વ્યવસ્થિત લખો, વંચાય એવું લખો, બસ. 4 માર્કના પ્રશ્ન છે, ડિટેલમાં સમજાવો, ડિટેલમાં. અંડરલાઈન કરવાનો સમય એવું નથી, તમે સાથે સ્કેલ લઈને નહીં બેસો કે અંડરલાઈન કરશું, તરત લખતા અંડરલાઈન કરવું તો બેવકૂફી જેવું કામ છે. લખી લઈ સમય બચે તો અંડરલાઈન કરવાનું, ઓકે. અને જે મહત્વના મુદ્દા એના પર અંડરલાઈન કરો, બધામાં અંડરલાઈન નહીં કર્યા કરો પ્લીઝ, બધામાં નહીં કરો. ઇમ્પોર્ટન્ટ છે એના પર કરો. શિક્ષકની નજર 2-3 આવા ઇમ્પોર્ટન્ટ આખા 2 માર્કનો 2 પેજનો તમે 4 માર્કના જવાબ લખો ને ત્યારે તમે 3-4 પણ અંડરલાઈન કર્યા હોય તો શિક્ષકને એ 4 શબ્દ વાંચીને પણ તમારે લખવાની ક્વોલિટીનો અંદાજ આવી જ જાય, ઓકે. તો ખૂબ તમે ધ્યાન રાખો, આકૃતિ ખાસ દોરો, આકૃતિ, આવા કોષ્ટકો, ઓકે. ધાતુ અને અધાતુ ના લક્ષણો, ના ભૌતિક લક્ષણો પૂછાય. 3 માર્કમાં પૂછાયેલો જ્યારે અમે ભણતા હતા તો 3 માર્કના આ પ્રશ્ન પૂછાયેલો કે ધાતુ અને અધાતુના ભૌતિક લક્ષણો જણાવો. તો ધાતુ આ બાજુ, અધાતુ વિરોધ છે, બંને બીજાથી વિરુદ્ધમાં છે ને. ધાતુ અલગ છે, અધાતુ અલગ છે. તફાવતની દૃષ્ટિએ લખ્યું, 2 પેજ તફાવત લખ્યો, બોલો. તફાવતનો પ્રશ્ન નહોતો પણ ધાતુ અને અધાતુના લક્ષણો જણાવો એટલે આ રીતે લખ્યું. ઉદાહરણ લખ્યા, પહેલા લક્ષણ, ઉદાહરણ, લક્ષણ, ઉદાહરણ. આપણે છે ને 400 રૂપિયા જેટલી લગભગ, એક્ઝેક્ટ મને નથી ખબર, પણ ક્યાંક 200-400 આપણે ફીસ ભરીએ છીએ. તો પ્લીઝ તમે જો ફીસ ભરી હોય ને તો એ પેજ તે તમને આપે ને તો એનો ઉપયોગ કરો, ઓકે. વિજ્ઞાનનું પેપર છે અને વિજ્ઞાનના પેપરમાં આપણે ધૂમ મચાવવાની છે. ભણ્યા છીએ ને, પાસ થઈ જશો, સારા માર્ક લાવી શકશો, પણ તમે કંઈ કરશો તો એમ નહીં.
હવે હું તમને એક હજી વાત કહી દઉં કે તમને કોઈ વસ્તુ બરાબર યાદ નથી આવતી, સ્પેલિંગ તમને યાદ નથી આવતી, ક્યાં તો તમને અક્ષરમાં આમ તેમ થઈ જાય છે. મારે પણ આ વખતે જોડણીની ભૂલો થાય છે. ઓકે, કોઈક વાર આવું વિઘટન લખી દઉં, આ થાય છે, મને ખબર બી હોય છે કે આ મારી ભૂલ છે, પણ માથી આવું લખાઈ જાય છે. ઘણી વખત કદાચ તમે આ વસ્તુ નોટિસ પણ કરી હોય, તમે જો મારી પાસેથી ભણતા હો તો. ઓકે, આવું એકાદ વાર થઈ શકે. 4-5 પીરિયડ હું તમને ભણાવું તો એમાંથી 4-5 લેક્ચરમાં એકાદ વાર આવું પણ થઈ શકે છે કે એકાદ ભૂલ મારી હોય. આવી જો તમે ભૂલ કરો નાની નાની, દીર્ઘ રસ્વ આ દીર્ઘ રસ્વમાં ભૂલ થતી હોય તો કઈ વાંધો નહીં. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત એમાં તમારું દીર્ઘ રસ્વ ન જો, તમારા કોન્સેપ્ટ જોવા છે. ઓકે, તો એની અંદર તમારી જોડણી કોઈ ઇમ્પોર્ટન્સ નથી રાખતી, એના માટે કંઈ ડરવાની જરૂર નથી. જોડણી કોઈ ઇમ્પોર્ટન્સ નથી રાખતી. તમે રાઇઝોપસની વાત કરતા હો ને, હવે રાઇઝોપસને આવી રીતે બી લખી દો, પણ સામેવાળા વ્યક્તિને આ ય છે પ છે એને ખબર પડી જાય કે રાઇઝોયસ નથી હોતું ભાઈ, રાઇઝોપસ હોય. ટીચરને આવી ખબર છે કે રાઇઝોપસ હોય અને આ વાંચીને સમજી જાય છે ને કે આ રાઇઝોયસ નથી, એ ભૂલથી પ આવો લખ્યો છે, તો ટીચર તો સમજી જશે ને કે રાઇઝોપસ છે એટલે માર્ક આપશે. ઓકે, બહુ તમારે ચિંતા નહીં કરવાની. પ્લીઝ તમે રિલેક્સ થઈને પેપર આપો, બહુ હળબળાહટમાં નહીં લખો, અને એક એક પ્રશ્ન તમારે સમય હોય તો એક એક પ્રશ્ન એક્સ્ટ્રા લખો. 2 માર્કનો એક પ્રશ્ન છે, 5 પ્રશ્ન માંગ્યા હોય, 10 પ્રશ્ન માંગ્યા હોય, 8 માંગે છે, તો એની પછી તમારે એક પ્રશ્ન ધારો કે કોઈ પણ 5 લખો આપ્યા છે, કોઈ પણ 5 લખો તો તમે 6 પણ લખી દો. સમય હોય તો સમયનો બગાડ નહીં કરતા. આકૃતિ દોરવામાં પણ હું તમને કહી દઉં, અમુક લોકો કે એકદમ સુંદર સુંદર આકૃતિ દોરશે. આ સુંદર સુંદર આકૃતિ દોરવામાં તારી અડધી કલાક વહી ગઈ. ઈ તો જો આકૃતિ બહુ સુંદર નહીં દોરશો તો ચાલશે. નામ નિરૂપણ સુંદર હોવું જોઈએ. નામ નિરૂપણમાં ભૂલ નહીં કરતા. આકૃતિમાં નિરૂપણ કરીએ ને, આ અંગ છે, આ આંતરડું, આ નાનું આંતરડું, આ મોટું આંતરડું, આ મુખ, આ બધું જે લખતા હોય નામ, અને એમાં ભૂલ નહીં કરતા પાછા, નકર આંતરડાને કંઈક બીજું જ લખી આવશે. એમાં ભૂલ નહીં કરતા. તમારે ભૂલ આકૃતિમાં પણ તમારે એકદમ ધીમે ધીમે દોરો, સારી દોરશો તો 4 માર્કના પ્રશ્નમાં ખાલી તમે આકૃતિ દોરીને આવશો તો એક જ માર્ક આપશે. આકૃતિનો એક જ માર્ક છે. 4 માર્કના પ્રશ્નમાં એક જ માર્ક તમને આકૃતિનો હોય, અને એમાં પણ તમે આટલો સમય લગાવો કે તમે 10-15 મિનિટ તો આકૃતિમાં બગાડ, તો કેટલી મિનિટ બગાડે? તમે પૂછો તો કેટલી મિનિટ બગાડે કોઈ પણ આકૃતિમાં? 3 થી 3.5 મિનિટ પણ નહીં થવા જોઈએ એક આકૃતિ. 2 થી 3 મિનિટ તમારી આકૃતિ, એમાં નામ નિરૂપણ પણ થઈ જવું જોઈએ. બોલો, બહુ સુંદર નહીં દોરો, એમાં સામેવાળાને ખબર પડી જાય કે આ શું દોર્યું છે. ઓકે, આપણે ત્યાં ચિત્રની સ્પર્ધામાં નથી જતા, ધ્યાનને રાખીને. જે આર્ટિસ્ટ ફ્રેન્ડ્સ છે મારા, ઓકે, આટલી બધી બાબતોનું ધ્યાન રાખો. જે મેં પીડીએફ તમે આપી છે ને આઈએમપી ની, એ પીડીએફમાં તમે જે ચેપ્ટર કરો છો બધા ચેપ્ટરમાં તમને આઈએમપી આપેલા છે, અને એમાંથી તમે પ્રેક્ટિસ કરીને જાઓ. તમારી પાસે હજી એક દિવસનો, આખા દિવસનો સમય છે. અને બીજી ટીપ હું તમને કહી દઉં કે આખો દિવસનો તમારી પાસે જો સમય છે ને, એનો સદુપયોગ કરો. સવાર સાંજ 2 ટાઈમ ભણો. તમને એવું લાગે ને તો તમે સુવો સરખી રીતે, નિંદર તમારી સરખી રીતે થવી જોઈએ. જ્યારે તમારી પરીક્ષા છે ને એના 1 દિવસ પહેલા તમે વ્યવસ્થિત નિંદર તો લો કમસે કમ. મારે વખતે એવું થતું હતું કે હું આખી રાત ભણતી હતી, 4 વાગી જતા હતા, 4:30 વાગી જતા હતા. સવારે એક્ઝામ છે, આજે આખો દિવસથી સાંજ સુધી હું ભણું છું, રાત્રે હું ભણું છું અને 4 વાગી જાય છે, અને પછી હું સૂવું છું તો મને ઉઠવામાં મોડું થાય, અને મને પછી પરીક્ષા, બોર્ડની પરીક્ષા દેવામાં હું 15 મિનિટ મેં મોડું કર્યું છે. આખી રાત ભણું, સવારે વ્યવસ્થિત ટાઈમે ઉઠું નહીં, અને એવા સમયે મને ઉઠાડવામાં આવે અને પછી હું ત્યાં જાઉં તો સેન્ટર પર પહોંચો મને 15 મિનિટ 20 મિનિટ મોડું થાય ને. 2-3 પેપરમાં મારી સાથે આવું થયું. પેપર શરૂ થઈ જાય, પછી 15 મિનિટ વાંચવાની આપે, એ 15 મિનિટ બી નીકળી જાય, પછી હું ત્યાં પહોંચું. આવું થાય છે, મારી સાથે થયું છે. તો પ્લીઝ તમે આવી ભૂલ નહીં કરો, અને ઓન ટાઈમ થોડુંક સ્લીપ તમે સારું લ્યો, એકદમ
જાઓ અને કોઈ દબાવમાં નહીં રહેતા. ઓકે, બોર્ડની પરીક્ષા છે તો તમે દબાવમાં રહેશો તો એનાથી કંઈ નથી થતું. હવે જો તમારા કોઈ પણ ચેપ્ટર કરવાના બાકી હોય તો એ ચેપ્ટરના જે વિડીયો છે મારી ચેનલમાં મળી જશે. મેટ્રિક પાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બધા જ વિડીયો જે તમારે જોવાના છે, રિવિઝન કરવાનું છે, કરી લો હમણાં. કાલે કરીને ન થાય. તો ત્યાં સુધી આવજો અને મેં જે કંઈ ટિપ્સ તમારી સાથે શેર કરી એ પણ અને IMP શેર કર્યા છે એ પણ બધું ધ્યાનથી ભણજો. થેન્ક યુ સો મચ.